વધુ એક વખત વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા અફરાતફરી. પોલીસે તાત્કાલિક આખો મોલ ખાલી કરાવ્યો. શહેરના ડુમસ રોડ પર આવેલા વીઆર મોલને વધુ એક વખત ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા અફરાતફરી મચી જવા પામી છે. હાલ તો તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા સમગ્ર મોલને ખાલી કરી દેવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ડુમસ રોડ પર આવેલા વીઆર મોલના ઓફિશિયલ એકાઉન્ટ પર બપોરે 3 વાગ્યાની આસપાસ ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં મોલમાં એક્સપ્લોઝિવ પ્લાન્ટ કર્યા હોવાનું જણાવ્યું હતું. આ મેલ બાબતે મોલ સંચાલકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ પોલીસે સુરક્ષા કારણોસર સમગ્ર મોલને ખાલી કરાવી દીધો હતો. જે બાદ પોલીસે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને સાથે રાખીને મોલની અંદર તેમજ આસપાસના વિસ્તારમાં સઘન ચેકિંગ કર્યું છે. આ બાબતે પોલીસ અધિકારીએ જણાવ્યું કે અગાઉ પણ આ પ્રકારનો મેલ મળી ચૂક્યો છે, જેમાં એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ વીઆર મોલ સહિત 74 લોકેશનોને બોમ્બથી ઉડાવી મૂકવાની ધમકી આપવામાં આવી હતી. જે તે સમયે પણ પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું, પરંતુ કંઈ હાથ લાગ્યું ન હતું. આવા મેલ અલગ અલગ VPN પરથી કરવામાં આવતા હોય છે, જેથી તેને મોકલનારની તપાસ સાયબર ક્રાઇમ ટીમ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આજે રક્ષાબંધનની રજા હોવાથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે મોલમાં જતા હોય છે. એવામાં ધમકીભર્યા મેલના પગલે તાત્કાલિક મોલ ખાલી કરવાતા થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ. બ્યુરો રિપોર્ટ, સુરત.